કરી ઉત્તર આપો। કોટેબલ ડિસ્ક બનાવવા કયા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે? તો જવાબ આવશે એ સ્ટાર્ટઅપ ડિસ્ક ક્રિએટર। 2 નીચેનામાંથી પોઇન્ટ એન્ડ ડ્રો પ્રકારનું ડિવાઇસ કયું છે? તો જવાબ આવશે બી માઉસ। ફાઇબર ઓપ્ટિક કેબલમાં વિગતોનું વહન શેના દ્વારા થાય છે? તો જવાબ આવશે ડી પ્રકાશીય સિગ્નલ। 4 કમ્પ્યુટર નીચેનામાંથી કયા પ્રકારનું કાર્ય કરી શકે છે? તો જવાબ આવશે ડી આપેલ તમામ। જો મિત્રો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો અત્યારે ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પર ક્લિક કરો। જો વિડીયો પસંદ આવે તો વધુમાં વધુ વિદ્યાર્થીઓ મિત્રો સુધી શેર કરો। ત્યાર પછી વર્લ્ડ વાઇડ વેબને કયા નામથી ઓળખવામાં આવે છે? તો જવાબ આવશે ડી આપેલ તમામ। પીસીનું પૂરું નામ શું છે? તો પર્સનલ કોમ્પ્યુટર। 7 દૃષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિઓ માટે કઈ થીમ આપવામાં આવી છે? તો હાઈ કોન્ટ્રાસ્ટ ઇન્વર્સ। 8 વેબ પેજ બનાવવા કે સુધારવા કઈ ભાષાનો ઉપયોગ કરવામાં આવે છે? તો HTML। એરપેન્ટને કયા વર્ષમાં વિખેરી નાખવામાં આવ્યું? તો જવાબ આવશે 1990। ફાયરફોક્સ નિઃશુલ્ક છે। WWWનો વિકાસ કયા વર્ષમાં કરવામાં આવ્યો હતો? તો 1991। વાઈફાઈનું પૂરું નામ શું છે? તો વાયરલેસ ફાઇડલિટી। સાયબર હુમલામાં હુમલાખોરનો હેતુ શું હોઈ શકે છે? તો આપેલા તમામ। શબ્દ પ્રક્રિયક પ્રોગ્રામનો ઉપયોગ કોણ કરે છે? ડી આપેલા તમામ। સૌપ્રથમ વેબ બ્રાઉઝરની રચના કોણે કરી હતી? તો સર ટિમ બર્નર્સ-લી। સાચી જોડ પસંદ કરવાની છે તો જવાબ આવશે આપેલ તમામ। સ્માર્ટફોન અને ટેબ્લેટમાં કયા પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ થઈ શકે છે? જવાબ આવશે ડી આપેલ તમામ। નીચેનામાંથી કઈ મેમરી દર સેકન્ડે હજારો વખત ફરીથી તાજી કરવી પડે છે? તો ડાયનેમિક મેમરી। 19 બિનજરૂરી ઈમેલના સંદેશાઓને શું કહે છે? તો જવાબ આવશે સી, એ અને બી। ટ્રેશ વિન્ડોમાં કયા સ્થાને તમામ વિગતો દૂર કરવા માટેના વિકલ્પ આપેલા છે? તો ઉપર। 3G ડેટા કાર્ડને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે? તો એ અને બી બંને। કમ્પ્યુટરમાં નીચેનામાંથી કયા એકમો હોય છે? તો ડી આપેલ તમામ। ઇનપુટ યુનિટને શું કહે છે? તો નિવેશ એકમ। બ્રોડબેન્ડ ઇન્ટરનેટ જોડાણ માટે શું સત્ય નથી? તો અનિવાર્ય ડાયલ-અપ। મોડ્યુલેશનની વિરુદ્ધ પ્રક્રિયા કરનાર સાધનને શું કહે છે? તો ડીમોડ્યુલેટર। સ્લાઇડ વિભાગ અથવા ક્રિયા વિભાગ ટાપેનને અદૃશ્ય કરવા માટે શું કરશો? તો જે તે વિભાગના જમણી બાજુ ઉપર ભાગે આપેલ એક ચોકડી છે એના પર ક્લિક કરવું પડશે। અદ્યતન કમ્પ્યુટર સિસ્ટમમાં કયા એકમો હોય છે? ડી આપેલ તમામ। કોઈ તર્કનો ઉપયોગ કરીને મૂળ સંદેશને ઉકેલી ન શકાય તેવા સ્વરૂપમાં ફેરવવા માટે નીચેનામાંથી શેનો ઉપયોગ કરવામાં આવે છે? તો સાઇફર। ઉપયોગ કરતા નીચેનામાંથી કયા પ્રકારની ઓપ્ટિકલ ડિસ્ક ઉપર ડેટા લખી શકે છે અને અનેક વખત વાંચી શકે? તો CDR। 1970ના અરસામાં સૌથી વધુ ઉપયોગમાં લેવાયેલ શબ્દ પ્રક્રિયકનું નામ જણાવો? તો વર્ડસ્ટાર। OMR શીટમાં AOBOCODOમાં કોઈ વિકલ્પની પાસેના વર્તુળને પેન કે પેન્સિલ વડે પૂર્ણ ઘટ કરી તેને કયા સાધન વડે ઓળખીને કમ્પ્યુટરમાં દાખલ કરી શકાય છે? તો ઓપ્ટિકલ માર્ક રીડર। એકથી વધુ પ્રોગ્રામ ખુલ્લા હોય ત્યારે એકથી બીજા પ્રોગ્રામમાં જવા માટે કઈ કીનો ઉપયોગ કરી શકાય છે? તો Alt+Tab। નીચેનામાંથી કઈ ઓપરેટિંગ સિસ્ટમ ફેમિલી તમામ વર્ગોના ડિવાઇસમાં હાજર હોય છે? તો યુનિક્સ લિનક્સ। નીચેનામાંથી પેજ સ્ટાઇલનો કયો વિકલ્પ આપણા દસ્તાવેજના લખાણને 2 કે 3 ઊભી હરોળ સ્વરૂપે તૈયાર કરે છે? તો જવાબ આવશે કોલમ્સ। નીચેનામાંથી કઈ ટેકનોલોજી ચેકની ઝડપી પ્રક્રિયા માટે બેન્કિંગ ઉદ્યોગમાં વપરાય છે? તો મેગ્નેટિક ઇન્ક કેરેક્ટર રિકગ્નિશન। કોષ્ટકનું પૂર્વ નિર્ધારિત કદ કેવું હોય છે? તો 2 ઊભી હરોળ અને 2 આડી હરોળ। હાલમાં શું વ્યવસાયિક કાર્યો તથા સંચારણ માટે મૂળભૂત આધાર પૂરો પડે છે? તો ઇન્ટરનેટ। ફાઇલ બ્રાઉઝરમાં માઉન્ટ થયેલી ડ્રાઈવરની કઈ નિશાની દર્શાવવામાં આવે છે? તો ત્રિકોણાકાર। નેટવર્કના કમ્પ્યુટરો વચ્ચે ફાઇલોની આપ-લે કરવા માટે કયો વિકલ્પ ઉપલબ્ધ હોવો જોઈએ? તો શેરિંગ। નીચેમાંથી કયો વિકલ્પ ઓપરેટિંગ સિસ્ટમનો લાક્ષણિક ઘટક દર્શાવે છે? તો આપેલ તમામ। લિનક્સનું કયું વિતરણ વ્યવસાયિક પરંતુ ઓપન સોર્સ છે? તો રેડકેટ। રિચાર્ડ સ્ટોલમેને સોફ્ટવેરના ઉપયોગકર્તાઓ માટે કેટલી મૂળભૂત સ્વતંત્રતાઓની રૂપરેખા તૈયાર કરી? તો 4। પ્રાઇમરી મેમરીને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? તો આપેલ તમામ। ડેટા અને સૂચનાઓને કાયમી સાચવી રાખવા માટે કયા પ્રકારની મેમરીનો ઉપયોગ થાય છે? તો રોમ। 0 અને 1 અંક ધરાવતી ભાષાને શું કહે છે? એસેમ્બલી લેંગ્વેજ। નીચેનામાંથી કયા માઉન્ટવેટનો ઉપયોગ ચિત્ર અને છબીઓ માટે જોવા મળે છે? તો આઇઝ ઓફ જીનોમેમિસ વ્યુઅર।
સર્વર અને ક્લાયન્ટને અનુક્રમે કયા નામે ઓળખવામાં આવે છે? તો મેલ સર્વર અને મેલ ક્લાયન્ટ. ત્યાર પછી જોડકું આપેલું છે, જવાબ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. કથા બટનનો ઉપયોગ કરી લોન્ચર માટે એક્ઝિક્યુટેબલ ફાઇલ તૈયાર કરી શકાય છે? તો બ્રાઉઝ. ઇન્ટરનેટની કરોડરજ્જુ તથા માહિતીના ઘોરીમાં સમાન કોને ગણવામાં આવે છે? તો કેબલ. આવા જ ક્રમશઃ એક પછી એક દરેક સેક્શનના વિડીયો આપણી યુટ્યુબ ચેનલમાં દરેક વિષયના અપલોડ થઈ જશે, જોવાનું ચૂકતા નહીં. નવા વિડીયો માટે થોડી વેઇટ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો, શેર કરો. થેન્ક યુ.